હેલો મિત્રો, રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું સિંગદાણાની ચીક્કી, જે ઘરે એકદમ સરળતાથી બનાવી શકાય છે। તો આ રેસીપી તમે તમારા ઘરે જરૂર ટ્રાય કરજો, કેમ કે શિયાળામાં પણ ખાવી હેલ્થ માટે ચીક્કી બહુ જ સારી હોય છે અને તેના ફાયદા પણ ઘણા છે। તો તમે આ રેસીપીને અંત સુધી જોજો કે આ ચીક્કી કેવી રીતે બનાવી શકાય છે। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચીક્કી બનાવવા માટે પહેલાં 300 ગ્રામ જેટલા અમે સિંગદાણા લીધા છે। પછી આ સિંગદાણાને કઢાઈમાં શેકી લેવાના છે। તો આ માટે એક કઢાઈ મૂકવાની છે। તો કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે અને કઢાઈમાં સિંગદાણા નાખી દેવાના છે। સિંગદાણામાંથી ફોતરી નીકળી જાય ત્યાં એટલા જ શેકવાના છે, અધ કચરા જેટલા જ શેકવાના છે અને શેકવા માટે તેને સતત હલાવતું રહેવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે અમારા સિંગદાણાને કમસે કમ 5 થી 10 મિનિટ સુધી શેકવા દીધા હતા અને પછી આવી રીતે શેકાઈ જાય એટલે એની ફોતરી નીકળી જશે। તો પછી શેકાઈ જાય એટલે પછી તેને થાળીમાં નાખી દેવાના છે અને સિંગદાણામાંથી ફોતરી અલગ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો, અમારા સિંગદાણામાંથી અમે ફોતરા બધે અલગ કરી દીધા છે અને ચીક્કી બનાવવા માટે સિંગદાણા તૈયાર કરી લીધા છે। તો હવે ફરી એક કઢાઈ મૂકવાની છે, તેમાં 2 ચમચી જેટલું દેશી ગાયનું ઘી નાખવાનું છે અને પછી ઘી ગરમ થઈ જાય પછી તેમાં ગોળ ઉમેરવાનો છે। તો તમે જોઈ શકો છો, ઘી ગરમ થઈ જશે હમણાં, પછી તેમાં હવે ગોળ ઉમેરવાનો છે। તો અમે અહીંયા ટોટલ 300 ગ્રામ જેટલો ગોળ લીધો છે, જેટલી સિંગદાણા છે એટલો જ ગોળ લેવાનો છે માપેમાં। અને આ ગોળનો પાક બનાવવાનો છે। પહેલાં જેમ આપણે લાડવા બનાવીએ છીએ એવી રીતે એનો પાક આવી જાય ત્યાં સુધી આ ગોળને પકાવવાનો છે। તો ગોળને પકાવવા માટે તેને સતત હલાવતું રહેવાનું છે। તો ગોળ હવે એકદમ ફૂલી ગયો છે અને પરપોટા નીકળે છે, સતત હલાવતો રહેવાનો છે અને ગોળમાં જેમ લાડવામાં પાયો આવે છે, જેમ પાક એકદમ લાલ થઈ જાય છે ગોળ, ત્યાં સુધી તેને પકવવાનો છે। એ જ મેન હોય છે ચીક્કી બનાવવાની આ ખાસિયત। તો ગોળને સતત હલાવતા રહેવાનો છે અને જોઈ શકો છો 5-7 મિનિટમાં ગોળ એકદમ લાલ થઈ જશે અને હલાવતું જ રહેવાનો છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। ગોળ તમે જોઈ શકો છો હવે એકદમ લાલ થઈ ગયો છે અને ગોળ પાકી ગયો છે। તો હવે ગોળમાં જે આપણે સિંગદાણા અલગ બાજુમાં મૂક્યા હતા એ સિંગદાણા નાખી દેવાના છે અને બધું મિક્સ કરી લેવાનું છે। તો આ સિંગદાણાની ચીક્કી જે હતી એ આ રીતે બનાવી શકાય છે તમારા ઘરે એકદમ આસાનીથી। પછી તેને ફટાફટ ગેસ બંધ કરી દેવાનો છે અને ફટાફટ આ બધું ને મિક્સ કરી અને થાળીમાં ઘી લગાવવાનું છે થોડું, ને પછી એ ઘીની અંદર આ પાથરી દેવાની છે ચીક્કી। તો ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે ને પછી આ વાટકીની મદદથી આવી રીતે ફેલાવી લેવાની છે અને ફટાફટ કરવાનું છે, નકર શું થશે, જામી જશે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે ફટાફટ ફેલાવી લેવાનું છે, ધીરજ જરાય નથી રાખવાની। અને પછી તેને ચોરસ આકારમાં કટ કરી લેવાના છે। તો ગરમ હોય ત્યાં કટ કરી લેવાના છે, આકાર આપવાનો છે। તો જોઈ શકો છો અમે તેને ચોરસ આકાર આપવા માટે આવી રીતે ચપ્પુની મદદથી આકાર આપવાનો છે। તો હવે તમે ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ આસાનીથી બનાવી શકાય છે
અને નાના મોટા સૌ કોઈને ચીક્કી ભાવશે એની ગેરંટી છે ને આ ચીક્કી એકદમ આવી રીતે બનાવશો તો ટેસ્ટી લાગશે જી 100%। જો તમે જોઈ શકો છો ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોશો એ પણ એ કમેન્ટ કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો ને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તો અમે તમને આવા અવનવા વિડીયો બતાવતા રહીશું અને ખાસ રેસીપીના જ વિડીયો બતાવશું। તો ચોરસ આકાર તમે આપતા હતા તો આવી રીતે માર્કેટમાંથી જ મળતી ચીક્કી એ ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો માર્કેટમાંથી આપણે ખાઈએ છીએ એ ચીક્કી આ જ પ્રકારની હોય છે। તો તમે ઘરે શુદ્ધ ગોળમાં તમે આસાનીથી તમારે ઘરે બનાવી શકો છો। તો આવા જ વિડીયોને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને યમી લખવાનું ચૂકતા નહીં, કેમ કે તમને ખ્યાલ આવશે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે।